તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 9 અને આપણે નાસ્તો કરીને નાહી ધોઈને થઈ ગયા એકદમ ફ્રેશ. હવે આપણે જાય મમ્મી પાસે, મમ્મી શું કરે છે જોઈએ. ચાલો મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરે? આ જો પગલું છણિયાનું રૂસા કાઢતા હતા ને તે કમ્પ્લીટ થઈ ગયા. તો આજે મશીન વેગી કરી દઉં. પગલું છણ્યું એમ. પગલું છણિયું. આ જો મમ્મી મસ્ત ફ્લાવર આવ્યા. હા, સરસ આવ્યા. ભગવાનને ધરો કે નહીં? હા, ભગવાનને ચડાવ્યા સવારનો કાઢો. સારું હાલી કમ્પ્લીટ થઈ જાય. હું મારું ઓલું થોડું કામ હે કરી લો. હા હા, પછી બતાવું. તો તમે જોયું એ પ્રમાણે મમ્મી બેસી ગયા એનું પગલું છણિયાનું કામ લઈને, ને આપણે પણ બેસી જાય આપણું કામ લઈને, ને પછી આપણે જોઈએ આગળ શું કરીએ શું નહીં. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને ટાઈમ થઈ ગયો છે જમવાનો, ને આપને ભૂખ લાગી ગઈ છે તો આપણે આવી ગયા ડાયરેક્ટ કિચનમાં. તો ચાલો હવે પૂછીએ મમ્મીને કે મમ્મીએ જમવામાં શું બનાવ્યું. મમ્મી, બોલ. જમવામાં શું બનાવ્યું? બસ જો તારી થાળી તૈયાર કરું છું. ક્યાં બતાવી લાવ હમણી. થાળી તૈયાર, હાલે જોઈ લીધું જો. તો આજે જમવામાં છે રોટલી, બટેકા કેપ્સિકમનું શાક, અથાણું અને માંડવી પાક. તો ચાલો હવે પેલા બધાય જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે બેસી ગયા ડ્રેગન ફ્રૂટ લઈને. તો આપણે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા ને હવે મમ્મીએ કીધું છે કે આપણા પ્લાન્ટ્સ છે એને આપણે કયા દિવસનું પાણી નાખ્યું નહોતું, એટલે આપણે એને પાણી પાવાનું છે ને એ બાજુનો થોડો કાંઈ ઇલાકો સાફ કરવાનો છે, કેમ કે પપ્પાને આ ટ્રેક્ટર મૂકતા હોય તો બગડી ગયું હોય. તો હું ને દીદી મળીને આપણે એ કરી લઈએ. તો હવે આપણે ઝાડવાને બધું પાણી પાઈ દીધા ને આ બધું ક્લીન કરી નાખ્યું છે. તો બધું કરીને આપણે ફ્રી થયા ને હવે તમને બતાવું કાલું ને. કાલુ ભાઈ પાણી પીવામાં બિઝી છે. તો ચાલો હવે આપણે મળીએ મમ્મીને, જોઈએ કે મમ્મી શું કરે છે શું નહીં. મમ્મી, કેટલેક પહોંચ્યું કામ? અડધું નથી હજી હો. અડધું નથી થયું આમ. વાર લાગે બેટા. બરાબર. 2 દિવસમાં થઈ જશે? હા, કાલ પૂરું. બરાબર. તો અત્યારે હવે આપણે ચા નાસ્તો કરીને ફ્રી થઈ ગયા અને હવે હું તમને બતાવું કે આપણે સવારના શું બનાવતા હતા. જાતો બેન ઓલું લઈએ તો આપણે જ બનાવ્યું. હા, લઈ આવો. તો આ આપણે બનાવ્યું છે દિવાળી માટે સ્પેશિયલ બનાવ્યું છે ભગવાનના મંદિરમાં રાખવા. તો કેવું લાગે છે એ કોમેન્ટ કરીને કહેજો. કોણ છે? હા, હાલે આપણે કાલ જવાનો કોલેજે. કાલ જાઉં. હાઉ. તો હવે ટ્યુશન વાળા આવી ગયા છે તો આપણે હવે થોડીક દીદીને હેલ્પ કરાવી જોશે. ચાલો હવે હેલ્પ કરાવી દઈએ. સ્કૂલે ગયો તો આજ તું શું કર્યું આજ આખો દી? આજ સ્કૂલે શું કરાવ્યું? હે? અરે કાંઈક કરાવ્યું છે, યાદ કર. તું તો ગયો તો ને આગળ સ્કૂલે. આવ્યો? કોને ખવડાવી?
પણ કોકે ખવડાવ્યું હોય છે ને તને? ના 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 ખવડાવ્યું. કયું ખાતું? કયું ખાતું? હા જે યુજી જગ એટલે ગુંજો. આર આર એટી રેડ એટલે ઉંદર. વી વી એ એન વેન એટલે વાન. એફ એફ એ એન ફેન એટલે પંખો. સી સી એટલે કેટ એટલે બિલાડી. It helps the speaker lead his audience into the scene he described by creating an imaginary picture. Usually, it's something that moves. તો અત્યારે હવે આપણે માસીન ઘરે આવી ગયા અને જમવામાં છે આલુ પરોઠા અને સોસ. તો ચાલો હવે જમી લઈએ.